समाचार साथ हूं છું નેહા। સુરતમાં વિકાસ કાર્યોની ચર્ચા કરવાની બેઠકમાં કોર્પોરેટરો બાકડી પડ્યા। એમએલએ કાંતિ બલાડની ઓફિસમાં કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન વચ્ચે બબાલ થઈ। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિને માર માર્યાનો આરોપ છે। કોર્પોરેટર જયશ્રી વોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ દાદાગીરી કરતા હોવાનો કોર્પોરેટરના પતિએ દાવો કર્યો છે। ઘટનામાં કોર્પોરેટર જયશ્રી વોરા અને પતિ મનહર વોરાને ઈજાઓ પહોંચી છે। વરાછાના ભાતવાડી વિસ્તારના પ્રશ્નો અંગે બોલાયેલી બેઠકમાં બબાલ થઈ હતી। ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ સામે કાર્યવાહી કરવા કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે। તો સુરત ભાજપમાં ભડકો થયો છે। બબાલના જે દ્રશ્યો છે તે સામે આવ્યા। સુરતમાં વિકાસ કાર્યોની ચર્ચા કરવાની બેઠકમાં કોર્પોરેટરો બાકડી પડ્યા। એમએલએ કાંતિ બલાડની ઓફિસમાં કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન વચ્ચે બબાલ થઈ હતી। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોર્પોરેટર જયશ્રી વોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ દાદાગીરી કરતા હોવાનો કોર્પોરેટરના પતિએ દાવો કર્યો છે। ઘટનામાં કોર્પોરેટર જયશ્રી વોરા અને પતિ મનહર વોરાને ઈજાઓ પણ પહોંચી છે। સભ્યની કાર્યાલય પ્રમ દિવસે કોર્પોરેટરની મીટિંગ સોસાયટી સાથે હતી। એ મીટિંગ પત્યા પછી કાંતિભાઈ હું બહાર બેઠો તો કાંતિભાઈ મને અંદર બોલાવ્યો તો મહેન્દ્ર દેસાઈએ એક બાંધકામ તોડપાડ કરી બાંધકામના ડિમોલેશન કરાવેલા છે અમારા વિસ્તારોમાં અમારા મતદારોની। તો એ ડિમોલેશન કરાવ્યા છે અને અરજી કરેલી છે વરાછા ઝોન ને કતારગામ ઝોનમાં। તો એ કે મને કે તું મારું નામ લેશો। મેં કીધું ભાઈ હું તમારું નામ લેતો હોય તો મને એક સિંગલ નામ આપો। તો એ બાબતથી હું નામ ના આપું એ બાબતથી મારી સાથે ઉગ્રથી ગેરવર્તન કરી મને ખુરશી મારેલો, મારા ઉપર ફ્રેક્ચર કર્યું। મારા ધર્મપત્નીને જયશ્રીબેન વોરા કોર્પોરેટરને એની હાથ મોડીને અને આંગળી ઉપર ફ્રેક્ચર કરેલું છે। અમારી ઉપર મારમારી કરેલી છે ને અમારી ઉપર ગેરવર્તન કરેલું છે કાંતિભાઈ ધારાસભ્યની હાજરીમાં। અમને એમ કે આ પૂરું કરો બીજું કાંઈ એમને નથી કીધું। પછી કઈ રોક્યા હતા એમને કે તમને કઈ કીધું હતું? પછી કીધું નથી, અમને કાંઈ નથી કીધું। પછી અમે વહી આવ્યા જરીક વારી કે બેહો બધા ભેગા। અમે પછી અમારી રીતે ઘેરે નીકળી ગયા। પછી ઘેરે આવ્યા તો અમને આંગળી આને અંગૂઠો દુખવા મળ્યા તો અમે સિરોયાન હોસ્પિટલ લઈ ગયા। એટલે સીધું અમને પછી ફ્રેક્ચર આવ્યું। શું માંગ છે હવે તમારી? અને અમને ન્યાય મળવો જ જોઈએ। બાઈ ઉપર હાથ ઉપાડે ને આવી રીતે બાધે બધા તો અમને ન્યાય મળવો જ જોઈએ। મહેન્દ્ર દેસાઈને ગમે એમ કરીને કોર્પોરેટરનું આ ધીંગાણું ને જેમાં ઈજાગ્રસ્ત પણ થયા છે। કોર્પોરેટર અને તેમના પતિને ઈજાઓ પહોંચી છે। તો હાલ તો આ ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। જે બબાલનો જે મામલો હતો તે મારામારીમાં પરિણમ્યો। એમએલએ કાંતિ બલાડની ઓફિસમાં આ બબાલના દ્રશ્યો સામે આવ્યા। કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન વચ્ચે બબાલ થઈ। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિને માર માર્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। વિકાસ કાર્યોની બેઠક અખાડો બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોર્પોરેટર જયશ્રી વોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ દાદાગીરી કરતા હોવાનો કોર્પોરેટર પતિએ દાવો કર્યો છે કે જ્યાં ઘટનામાં કોર્પોરેટર જયશ્રી વોરા અને પતિ મનહર વોરાને હાથમાં ઈજાઓ પહોંચી છે। વરાછાના ભાતવાડી વિસ્તારના પ્રશ્નો અંગે આ બેઠક બોલાવાઈ હતી, પરંતુ આ બેઠકમાં લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે અહીંયા મારામારી છે તે સર્જાઈ। ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ સામે કાર્યવાહી કરવા હાલ તો કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે। એમએલએ કાંતિ બલાડની ઓફિસમાં જ આ બબાલ છે તે થઈ હતી। ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ સામે કાર્યવાહી કરવા હાલ તો કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે। એક બાજુ વિકાસ કાર્યોના મુદ્દે આ બેઠક છે તે બોલાવવામાં આવી હતી, પરંતુ અહીંયા ઘટના કંઈક જુદી બની ગઈ। વોર્ડ નંબર 5ના કોર્પોરેટરના ગંભીર આક્ષેપ છે તે જોવા મળી રહ્યા છે। ટીપી કમિટીના ચેરમેન પર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમને માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જોકે હાલ તો કોર્પોરેટર અને તેમના પતિને હાથમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે કે જ્યાં ફ્રેક્ચર થયું હોવાની વાત પણ આ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે। કાંતિભાઈ ધારાસભ્ય
ની કાર્યાલય પ્રમ દિવસે કોર્પોરેટરની મીટિંગ સોસાયટી સાથે હતી. એ મીટિંગ પત્યા પછી કાંતિભાઈ હું બહાર બેઠો તો કાંતિભાઈ મને અંદર બોલાવ્યો તો મહેન્દ્ર દેસાઈએ એક બાંધકામ તોડપાડ કરી બાંધકામના ડિમોલેશન કરાવેલા છે અમારા વિસ્તારો અમારા મતદારોની, તો એ ડિમોલેશન કરાવ્યા છે અને અરજી કરેલી છે વરાસા ઝોન ને કતારગામ ઝોનમાં. તો એ કે મને કે તું મારું નામ લેશો. મેં કીધું ભાઈ હું તમારું નામ લેતો હોય તો મને એક સિંગલ નામ આપો. તો એ બાબતથી હું નામ ના આપું એ બાબતથી મારી સાથે ઉગ્રથી ગેરવર્તન કરી મને ખુરશી મારેલો, મારા ઉપર ફ્રેક્ચર કર્યું, મારા ધર્મપત્નીને જયશ્રીબેન વોરા કોર્પોરેટરને એની હાથ મોડીને અને આંગળી ઉપર ફ્રેક્ચર કરેલું છે, અમારી ઉપર મારમારી કરેલી છે ને અમારી ઉપર ગેરવર્તન કરેલું છે કાંતિભાઈ ધારાસભ્યની હાજરીમાં. અમને એમ કે આ પૂરું કરો બીજું કાંઈ અમને નથી કીધું. પછી કઈ રોક્યા હતા એમને કે તમને કઈ કીધું હતું પછી કે કીધું નથી, અમને કાંઈ નથી કીધું. પછી અમે વહી આવ્યા જરીક વારી કે બેહો બધા ભેગા. અમે પછી અમારી રીતે ઘેરે નીકળી ગયા. પછી ઘેરે આવ્યા તો અમને આંગળી આને અંગૂઠો દુખવા મળ્યા તો અમે સિરોયાનું હોસ્પિટલ લઈ ગયા. એટલે સીધું અમને પછી ફ્રેક્ચર આવ્યું. શું માંગ છે હવે તમારી? અને અમને ન્યાય મળવો જ જોઈએ. બાઈ ઉપર હાથ ઉપાડે ને આવી રીતે બાધે બધા તો અમને ન્યાય મળવો જ જોઈએ. મહેન્દ્ર દેસાઈને ગમે એમ કરીને. તો એક મહિલા પર હાથ ઉઠાવ્યા હોવાના આક્ષેપો છે તે કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે. ઘટનામાં કોર્પોરેટર જયશ્રી વોરાને પણ ઈજા પહોંચી છે. તેમના પતિ મનહર વોરાને પણ ઈજાઓ પહોંચી હોવાની વાત કરવામાં આવી રહી છે. સુરત ભાજપમાં ભડકો થયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા અને જેમાં વિકાસ કાર્યોની ચર્ચા કરવાની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં કોર્પોરેટરો બાખડી પડ્યા. એમએલએ કાંતિ બલરની જ ઓફિસમાં આ સમગ્ર મામલો અને આ ઘટના ઘટી. કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન વચ્ચે બબાલ થઈ હતી, સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ આ મામલો વધુ ઉગ્ર બનતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિને મારવામાં આવ્યો હોવાનો આરોપ છે તે હાલ તો લગાવવામાં આવી રહ્યો છે. કોર્પોરેટર જયશ્રી વોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ દાદાગીરી કરતા હોવાનો પણ કોર્પોરેટરના પતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કોર્પોરેટર જયશ્રી વોરા અને પતિ મનહર વોરાને ઈજાઓ પહોંચી છે. તેમના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. જોકે વરાછાના ભાતવાડી વિસ્તારના પ્રશ્નો અંગે આ બેઠક બોલાવવામાં આવી હતી. લોકોના પ્રશ્નો તો સાઈડમાં રહી ગયા, પરંતુ અહીંયા બબાલ છે તે સર્જાઈ તેવી ઘટના સામે આવી છે કે જ્યાં વિકાસ કાર્યોને સમીક્ષા અને વાત કરવા માટે આ બેઠક છે તે બોલાવવામાં આવી હતી, પરંતુ આ બેઠકમાં કોર્પોરેટર જ વાખડી પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મારામારી સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો અને જેમાં કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત થયા છે. તેમના હાથમાં ફ્રેક્ચર થયું હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. એક મહિલા પર હાથ ઉપાડવાના આક્ષેપ પણ મહિલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે અને હાલ ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાર્યવાહી કરવા માટેની કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ સામે કાર્યવાહી કરવાની કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી રહી છે. વિકાસ કાર્યોની આ બેઠક અખાડો બની હોય તે આ સમગ્ર ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દ્વારા આ ગંભીર આક્ષેપો હવે કરવામાં આવ્યા છે. કોર્પોરેટરની જે આ મારામારી ટીપી કમિટીના ચેરમેન અને બંને બાખડ્યા હતા, જેને લઈને આ મામલો વધુ ઉગ્ર બન્યો છે. તો સુરતમાં એમએલએની ઓફિસમાં કોર્પોરેટર વચ્ચે જે બગદાટી બોલાઈ હતી, એમએલએ કાંતિ બલરે માથાકૂટ મુદ્દે સ્પષ્ટતા કરી છે. બંને પક્ષે સામસામે ઝપાઝપી થયાનો એમએલએ કાંતિ બલરનો દાવો છે. એકબીજા પર આક્ષેપો કરી કોર્પોરેટરો વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ. મેચ વચ્ચે પડીને બંને પક્ષને છૂટા પાડ્યા હતા. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રી વોરા, તેમના પતિ અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે બબાલ થઈ હતી, જેને લઈને સમાધાન પણ એટલે કે બંને પક્ષને છૂટા પડાવવાનું કામ પણ કર્યું હતું તેવી વાત કરી છે. વોર્ડ નંબર 5ના વાડી એક સોસાયટી છે ભાતની વાડી, એનો પ્રશ્ન હતો. એટલે એ સોસાયટીના આગેવાનો 5-6 મારી ત્યાં રજૂઆત કરાવ્યા. એટલે મેં કોર્પોરેટરને બોલાવ્યા કે ભાઈ આપણા વિસ્તારનો પ્રશ્ન છે અને તમે આવી જાઓ. એટલે તમે કોર્પોરેટર નવા એટલે તમને ખ્યાલ આવે. હવે એ લોકો રજૂઆત કરીને ગયા ભાતની વાડી એના આગેવાનો. પછી આ ચારે કોર્પોરેટરો આ બધા બેઠા હતા. એમાં ચર્ચા નીકળી કે તમે મને નથી બોલાવતા, ઓલા કે તું ઓલી સોસાયટી મને નથી બોલાવતો, અને આ પ્રશ્ન ઉપર ઝપાઝપી થઈ ગઈ. અને એવું મારા ઓફિસની અંદર
કે મગજમારી કરે કે ઝપાઝપી કરે નો છોડો એવું બને ખરું? મેં કોશિશ કરી છે. હું જયશ્રીબેન, મનરભાઈના મિસિસ, સ્વાતિબેન પટેલ, વિક્રમ કોર્પોરેટર, અમે બધાએ આ ભેગા થઈને છૂટા પાડ્યા છે. હકીકત આ છે. મહેન્દ્રભાઈ એમની પર હુમલો કર્યો તે વાત કેટલી સાચી? હે મહેન્દ્રભાઈ હુમલો કર્યો છે અરસ પરસ બે ઝપાઝપી કરી છે અને અમે એને છોડાવ્યા છે. આ વાત સાચી છે. બસ